ભરૂચ શહેર જિલ્લામાં શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા પ્રાચીન શીતળા માતાના મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। ભરૂચ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો શીતળા માતાના પૂજન દર્શન માટે ઉમટ્યા હતા, જેના પગલે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। મહિલાઓએ ધાર્મિક પરંપરા મુજબ ચૂલો સળગાવ્યો નહીં અને એક દિવસ પહેલા બનાવેલું ઠંડુ પૂજન કર્યું હતું। માતાજીની પૂજા આરાધના કરી અને પરિવારના આરોગ્ય સુખ શાંતિ માટે આશીર્વાદની કામના કરી હતી। રાંધણ છઠ્ઠા દિવસે બધું ગરમ બનાવીએ છીએ અને બીજે દિવસે ટાળું ખાઈ અને માતાજીનું પૂજન કરીએ છીએ। આવી રીતે બીજા 15 દિવસ પછી પણ પાછી ફરી રાંધણ છઠ આવે છે, ફરી અમે ગરમ બનાવી અને બીજે દિવસે અમે ઠંડુ ખાઈએ છીએ અને માતાજીનું પૂજન કરીએ છીએ। અને શીતળા માતાને અમારી પર સર્વે બહેનો પર કૃપા કરે, કારણ કે અમે મા અન્નપૂર્ણા છે માતાજી, અને માતાજી બધી બહેનોને ને બાળકોને નિરોગી રાખે, સર્વ પ્રકારે સુખી રાખે, ઢાઢા શીરા રાખે માતાજી। બસ એ જ ભાવના છે અમારી કે માતાજી અમારી પર કૃપા કરે। ઠંડામાં શું ખાવામાં આવે? ઠંડામાં આગલે દિવસે જે અમે બધું બનાવીએ ઘઉંના લોટનું, અથવા જે મીઠાઈ બનાવીએ, દૂધ પૂરી ખાસ તો બનાવવામાં આવે માતાજીને, ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે, સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે માતાજીને, ફુલેર ધરાવવામાં આવે અને નાળિયેર વધેરવામાં આવે માતાજીને। અને એવી રીતે અમે પૂજન કરીએ છીએ માતાજીનું। માતાજી સર્વ પ્રકારે સુખી રાખે બધાને। આજે જાડેશ્વર મુકામે શીતળા માતાનું મંદિર જે આવેલું છે અને પૌરાણિક મંદિર છે। આજે વિક્રમ સંવત 2082 શ્રાવણ શુક્લ પક્ષ અને સુદ સાતમ। સુદ સાતમ એટલે કે રાંધણ છઠ, જે માતાજીને ઠંડુ જે પણ કંઈ વાનગી બનાવે એ માતાજીને ધરાવવામાં આવે છે અને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે। આના પછી બીજી પણ એક સાતમ આવશે, એમાં પણ આ પ્રમાણે કરવામાં આવે છે। આ મંદિર એટલું પૌરાણિક છે કે વર્ષોથી આ પરંપરા અહીં ચાલી આવેલી છે। ભક્તોની ભીડ તમે જોઈ રહેલા છો કે દર વર્ષે અહીંયા ગાડી આ ટાઈપની સેવા કરી રહેલા છે અમે લોકો। હું પોતે પદર પરેશકુમાર અંબાલાલ આ મંદિરમાં અમે સેવક તરીકે કામ કરી રહેલા છે। વારંવાર અવારનવાર અહીંયા મંદિરમાં પ્રોગ્રામો થાય છે। આ મંદિરમાં બાજુમાં બીજું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ છે, ત્યાં દર સોમવારે ડાયરો મોટો ભંડારો આજે વર્ષોથી ચાલી રહેલા છે। અહીંયા ગાડી ભાવિ ભક્તો દર વર્ષે કંઈ કહીને પોતાની આસ્થા લઈને આવે છે અને એ આસ્થા માતાજીની ચરણોમાં મૂકીને ખરેખર માતાજી એ બધું કાર્ય સફળ કરે છે। આજે મંદિરની અંદર રાંધણછઠ છે એટલે રાંધણછઠના હિસાબે ઠંડુ જ પ્રસાદી લેવામાં આવે છે। આજે આખો દિવસ માટે કોઈ વસ્તુ ગરમ લેવામાં નહીં આવે, માતાજીને જે પ્રસાદ ધરાવે છે એ ઠંડો પ્રસાદ જ લેવામાં આવે છે।